પ્રસન્ન બુદ્ધિથી આપના વાંગમે સ્વરૂપ શિવ મહાપણ ભગવાનને હું પ્રણામ કરું છું. આવી સુંદર રીતે શિવ મહાપણ ગ્રંથની વંદના કરે છે. અને આપણા ઘરની અંદર જો શિવ મહાપણ ગ્રંથ હોય તો રોજ તેને પ્રણામ કરો. નમસ્કુર્યાત દૂરતા. તેને પ્રણામ કરવા માત્રથી વિશ્વના દેવી દેવતાઓની પૂજા અર્ચન કરવાનું ફળ મળે છે. ઘરમાં ધર્મ ગ્રંથો રાખવા જોઈએ અને સાથે સારા પુસ્તકો રાખવા જોઈએ. જીવનનું શ્રેષ્ઠ માર્ગદર્શન પૂરું પાડનાર એ સારા અને શ્રેષ્ઠ પુસ્તકો છે. માણસ પુસ્તક પ્રેમી હોવો જોઈએ. ખોટા ગપ્પા મારી મારીને દિવસો વિતાવવા અને સમયને બરબાદ કરવું. દુનિયામાં બધું તમને મળી જશે પણ જીવનનો ગયેલો સમય ફરી પાછો નહીં મળે. તેથી સારા પુસ્તકોનું વાંચન કરો, સારા પુસ્તકોનો સંગ કરો, ઘરમાં સારા પુસ્તકો રાખવા. બહારગામ જાય તો પણ આપણા પાકેટમાં એક સારું પુસ્તક હોવું જોઈએ. રાત્રે સૂઈ તો પણ આપણા બેડ ઉપર એક સારું પુસ્તક હોવું જોઈએ જેથી કરીને આપણને જીવનનું માર્ગદર્શન પૂરું પાડે. વાંચનનો અભાવ એ જીવનનો અભાવ છે. તેથી ગ્રંથોને વંદના કરીએ, ગ્રંથોનો આદર કરીએ, ગ્રંથોનું વાંચન કરીએ. દરેક માણસ પાસે 24 કલાક છે. એ 24 કલાકનો ઉપયોગ કઈ રીતે આપણે કરવો એ આપણે વિચારવાનું છે. કોને કેટલો સમય આપવાનો, કોને સમય ન આપવો એની ગતાગમ આપણને હોવી જોઈએ. ક્યાં સમયમાં કેટલો સમય, ક્યાં કામમાં કેટલો સમય આપવો, કઈ પ્રવૃત્તિમાં કેટલો સમય આપવો એને આપણને ખબર હોવી જોઈએ. એટલે આપણા જીવનનો મૂલ્યવાન સમય મોબાઈલ જોવામાં જતો હોય તો આપણા જેવા મૂર્ખ કોણ? કલાકોની કલાકો જતી આજુબાજુમાંથી કોણ જાય એ ખબર નથી રહેતું. ભોજન કરવા બેઠો ને ભોજનની અંદરથી કોણ કઈ વસ્તુ લઈ ગયું ને કોણ મૂકી ગયું એ ખબર નથી રહેતો. એટલો માણસ વરોતપોત. અને બહુ દિલથી એક વાત કરું છું, મોબાઈલમાં જેટલા ઓતપ્રોત થઈ જાય એટલા મહાદેવમાં જો ઓતપ્રોત થઈ જાય ને તો બેડો પાર થઈ જાય આપણો. જેટલા આપણું ચિત્ત એકાગ્ર કરીને મોબાઈલને આપણે જોઈએ એટલા જ મહાદેવને એકાગ્ર બનીને જોઈએ તો જીવન સફળ થઈ જાય. પણ જૂજ બહુ ઓછા માણસો. તેથી જીવનની ખબર હોવી જોઈએ કે આપણને કેટલો સમય કઈ જગ્યાએ આપવો છે. બહારગામ જવાના હોય તો બસ ચૂકી જાય, વિમાન ચૂકી જાય, આપણે મોડા પડી ત્યાં સુધી તૈયાર થયા ન કરે. એનો આપણને સમય આપણે તૈયાર થવામાં કેટલો સમય? 10 મિનિટ લાગશે. ભોજન કરવામાં કેટલો સમય? તો કે 20 મિનિટ લાગશે. સ્નાન કરવામાં એટલો સમય લાગે. 24 કલાક કેવી રીતે ટાઈમ મેનેજમેન્ટ એ જીવનનો એક મહત્વનો અંગ છે. જેને સમયનું મૂલ્ય નથી તેનું મૂલ્ય આ દુનિયામાં કોઈ થતું કરતો પણ નથી. તે સમયને ઓળખીએ. સમય વર્તે તે સાવધાન. શિવ મહાપ્રામ તિલકમ ખલું સત્પુરાણમ. સત્યથી ભરેલો ગ્રંથ છે. તિલક સમાન ગ્રંથ છે. તિલક શા માટે શબ્દ આપ્યો ભાઈ? તિલક એટલે સર્વોપરી છે આપણા શરીરની અંદર. તમે ગમે એટલા કિંમતી વસ્ત્ર પહેર્યા હોય, મૂલ્યવાન સોના ચાંદીના આભૂષણો પહેર્યા હોય, પણ કપાળમાં તિલક નથી તો તમારા જેવો અભાગ્યો કોઈ માણસ પણ નથી. બિંદી હોય, ત્રિપુંડ હોય, તિલક હોય એ શુભ છે, મંગલ છે. હવે તો ઠીક છે, આ બધું વિસરી ગયા, ધીમે ધીમે તાજું થવા લાગ્યું છે. પહેલા તો માણસ બહાર ગામ જતો હોય ને કોઈ કોરા કપાળ વાળો માણસ સામે મળ્યો તો પાછો વળી જતો વ્યક્તિ કોરા કપાળ વાળો માણસ સામે મળ્યો છે. જેના કપાળમાં તિલક નથી, ત્રિપુંડ નથી, તો અપશુકન સમજવામાં આવતું. આ આપણો ભારત દેશ છે. એવું નથી કહેતો કે ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરો, ભસ્મની જ બિંદી કરો. તમે જે સંપ્રદાયમાં જોડાયેલા હોય, જે સંપ્રદાયમાં સિમ્બોલ તમે નક્કી કરવામાં આવ્યો હોય એ આપણા કપાળમાં હોવો જોઈએ. વૈષ્ણવ સંપ્રદાયમાં હોય તો વૈષ્ણવનું તિલક હોવું જોઈએ. સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો સ્વામિનારાયણ સંપ્રદાયનું તિલક હોવું જોઈએ. શક્તિ ઉપાસનામાં હોય તો શક્તિ ઉપાસનામાં જે જે નિર્ણય લેવાના તે પ્રમાણે તિલક હોવું જોઈએ. મહાદેવના ભક્તો હોય તો ભાલમાં ભસ્મની બિંદી અથવા ભસ્મનું ત્રિપુંડ હોવું જોઈએ. તેથી કહ્યું શિવ મહાપણ કોઈ સામાન્ય પૂર્ણ નથી. દરેક પૂર્ણમાં તિલક સમાન છે. સત્યથી ભરેલો સુંદર ગ્રંથ છે. વેદ સંમત છે. વેદ વિરોધી કોઈ વાત નથી કરી. સમાજને ખોટું ને ગલત માર્ગદર્શન શિવ મહાપણ ગ્રંથમાં નથી. શ્રેષ્ઠ ગ્રંથ છે. સર્વોપરી ગ્રંથ છે. જે આ ગ્રંથનું કોઈ વાંચન મહાપણ ગ્રંથ છે. તેથી ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ કહ્યું કે શિવ મહાપણ અને દરેકના સંસાર બધા સુખી છે. દરેકના સંસાર પરિવારની અંદર તેને સુખ શાંતિ છે. 2 દિવસ પહેલા વલ્લભ બાપા મહેશભાઈ સવાણી તમારા દીકરાનો ફોન આવ્યો તો મેં એમને એ જ કહ્યું કે તમને જે વિચાર આવ્યો એ ભારત દેશમાં કોઈને વિચાર ના આવ્યો. અને ભારત દેશમાં મોટા મોટા ધનપતિઓ છે એ આ ક્રાંતિ નથી કરી શક્યા. એ ક્રાંતિ ગુજરાતની અંદર આ સવાણી પરિવારે ક્રાંતિ કરી છે.
સમાજને એક નવી દિશા દેખાડી, સમાજને એક નવો વિચાર આપ્યો છે કે આવું કરી શકાય છે. ધન ખૂબ કમાય પણ એ ધન કઈ જગ્યાએ સદમાર્ગે સમર્પિત કરવું એની આપણને પણ ખબર હોય છે. કેટલું મોટું કાર્ય થઈ રહ્યું છે. બાપા પાસે સમય નહીં હતો પણ મેં કહ્યું કે બાપા આપને અનુકૂળતા હોય તો આપ જરૂર પધારજો. અને એમનો મહત્વનો સમય કાલ રાત્રે આવી ગયા. તો આપના જે કઈ પ્રસંગો પૂર્ણ કરીને થોડી વાર આવી આપ જરૂર હાજરી પુરાવીને જતા રહેજો. તે વિશેષ પ્રકારે આજ આપણા વલ્લભ બાપા સવાણી સુરતથી વિશેષ પ્રકારે આજ કથામાં ઉપસ્થિત છે. ખૂબ બાપા અમે તમારું સ્વાગત કરીએ છીએ. ખૂબ તાલીઓ વડે અમે તમને વધાવીએ છીએ. અને અમે સૌ ભગવાન મહાદેવને પ્રાર્થના કરી કે આપના પર સદૈવ મહાદેવના આશીર્વાદ રહે. અત્યારે જે જોવો છો તમે ટેલિવિઝનમાં એ સમૂહ લગ્નનું ચિત્ર છે. દીકરીઓને કઈ રીતે વળાવે છે. કોઈ વસ્તુની કમી નહીં, કોઈ વસ્તુની કે બસ સમૂહ વિવાહ એટલે પૂર્ણ કરવું એમ નહીં. એ વિવાહમાં કોઈ વસ્તુની કમી ન રહે, પૂરી કાળજી સાથે. તેથી આ સવાણી પરિવારને સદપ્રવૃત્તિને ખૂબ હૃદયથી આપણે બિરદાવીએ છીએ, હૃદયથી આપણે વધાવીએ છીએ. અને આવી સદપ્રવૃત્તિને સારી પ્રવૃત્તિ કરનારા માણસો આ ધરતી પર છે તો સમાજને એક નવો સંદેશ મળતો રહે છે. અને જ્યારે વલ્લભ બાપા આપને જ્યારે જવાની ઈચ્છા થાય ત્યારે આપ જઈ શકો છો, કંઈ વાંધો નહીં. કારણ કે તમારે કોઈ કાર્યક્રમમાં જવું હોય તો કોઈ એવું બંધન નથી કે આપ બેઠા જ રહો. ઘણી વાર કથામાં જઈએ તો જવું હોય તો પછી એમ થાય કરો વચ્ચેથી કેમ ઊભું થવું. પણ હું તો દરેક મહાનુભાવોને કહેતો રહું કે આપને અનુકૂળતા એ પ્રમાણે, કારણ કે એમની પાસે ઘણું બધું કામ પણ હોઈ શકે છે. તો એવું કહેતો હતો કે ભગવાનની કથા સાંભળનારો માણસ ધન્ય છે. અને આ શબ્દો મારા નથી, આ શબ્દો ભગવાન મહર્ષિ વેદ વ્યાસજીના શબ્દો છે. કોણ મહાદેવની જે કથા સાંભળે છે તેનું જીવન ધન્ય છે. જીવન ધન્ય છે એટલું જ નહીં, પરંતુ તદેવ જન્મ સફલમ, તેનો જન્મ સફળ છે. જીવનમાં કોઈ ફલ મળે કે ન મળે પણ કથા સાંભળવાથી જન્મ જરૂર સફળ થાય છે. હવે કે ડાયા માણસો કેવી રીતે રહે છે, ડાયા માણસો કેવી રીતે જીવે છે, મોટા માણસોનો વ્યવહાર કેવો છે, સજ્જન માણસોની વાણી કેવી છે, તેનો વાણી વ્યવહાર કેવો છે, તેની રહેણી કહેણી ને ખાણી પીણી કેવી છે, તેનું અનુસરણ આપણે કરીએ તો જીવન સાર્થક બની જાય. તેથી માણસની અંદર એક વિશેષ પ્રકારના લક્ષણો હોય છે. સંશયશીલ પ્રાણી છે, શ્રદ્ધાવાન પણ પ્રાણી છે, અનુસરણીય પ્રાણી છે, અનુકરણીય પ્રાણી છે. તેથી ભગવાને વિશેષ પ્રકારે કહ્યું કે હું જે તમને કહું છું મારે વાત ઉપર કોઈ સંશય નહીં કરતા. બીજાના જેવું કરવું એ આપણો આદત છે આપણે સૌની. બીજાના જેવું કરવું, આપણે જેવું કઈ આપણે કરવું જ નથી. આપણે બીજા જેવું કરવું છે, ઓલો કરે એવું આપણે કરવું. એક માણસનો એક સ્વભાવ છે. તેથી ભગવાને કહ્યું છે સત્યમ સત્યમ ન સંશય તવેવ કુલમુત્કૃષ્ટ, તવેવ કુલમુત્કૃષ્ટમ સત્યમ સત્યમ ન સંશય યતઃ સદા શિવે ભક્તિ દ્રષ્ટિ રાજતે જેના હૃદયમાં ભગવાન મહાદેવની ભક્તિ બિરાજે છે ધન્યમ ધન્યમ, એ ધન્ય છે. જેના હૃદયમાં મહાદેવ પ્રતિ ભાવ છે, મહાદેવ પ્રતિ ભક્તિ છે, જેને જીવા પર જીવાગ્રે વર્તતે તસ્ય સફલમ જીવિતમ, જેને જીવા પર ભગવાન શિવનું નામ છે સફલમ જીવિતમ, તેનો જન્મ લેવો સફળ છે. તેથી હાલતા ચાલતા બેસતા ઉઠતા ખાતા પીતા ઊંઘતા જાગતા નિરંતર ભગવાન મહાદેવને યાદ કરીએ. કોઈની ખોટી વાતો કરીને સમયને વેડફી નાખીએ, શક્તિને વેડફી નાખીએ. આપણે જીવ ઉપર સારી વાતો હોય છે, બીજા માટે સારું બોલીએ. ઘણા માણસો કે મારે સમાજની સેવા કરવી, પણ બીજા માટે સારું બોલો એ મોટા મોટી સમાજની સેવા છે. એનાથી મોટી સેવા કઈ હોઈ શકે છે?
ને જીવનમાં અઘરામાં અઘરો વિષય હોય તો આ જ વિષય છે કે બીજા માટે સારું બોલવું. કોઈ કહે કે આ કામ અઘરું છે, આ કામ અઘરું, એ કંઈ કામ અઘરું નથી, પણ અઘરામાં અઘરું કામ હોય તે જ છે કે બીજા માટે સારું બોલવું. ભલે નાનું કાર્ય કર્યું, ભલે ભાઈ જે તે છે, પણ કર્યું તો ખરું કંઈક જીવનમાં. કાંઈક તો વાવ્યું હતું ને કાંઈક તો ઉગ્યું. સારું બોલવું, સારું વિચારવું.